છોટાઉદેપુર બોડેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા બાદ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજો ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવાતા પારાવાર મુશ્કેલી વેઠતી પ્રજા। પાવી જેતપુર તાલુકાના સિહોદ ભારજ નદી પર આવેલા બ્રિજનું ડાયવર્ઝન ધોવાતા ડાયવર્ઝન ઘણા સમયથી બંધ છે, જેને લઈને મધ્યપ્રદેશ તેમજ ગુજરાતને જોડતા વ્યાપાર ઉપર માઠી અસર જોવા મળી રહી છે। પ્રજા તેમજ વેપારી વર્ગને પડતી મુશ્કેલીઓ વિશે કહી રહ્યા છે શેખાવતસિંહ રાઠવા। જુઓ BN ન્યૂઝ પર રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર બોડેલી। છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદના કારણે બ્રિજોનું લાંબા સમયથી સમારકામ ન થતાં મોટાભાગના જિલ્લાના બ્રિજો હાલ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે કોમર્શિયલ વ્હીકલ સિવાય અન્ય ભારદારી વાહનોને પરવાનગી નથી બ્રિજ પર અવર જવર કરવા માટેની। પણ હાલ ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે, તો આ છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને જોડતો જિલ્લો હોય, અહીંના મોટા ભાગના વાહન વ્યવહારો આ ત્રણેય રાજ્યો સાથે સુગમતાથી કરતા હોય। જોડે અહીંયા બાજુમાં મહાકાળીજીનું સુપ્રસિદ્ધ તીર્થધામ આવેલું હોય, હાલ ત્યાં પણ ભક્તો આ જ રસ્તાઓ પરથી જતા આવતા હોય, પણ વધુ વરસાદના કારણે તમામ બ્રિજો પર અવરજવર બંધ હોય, જેનાથી આ વિસ્તારની જે જનતા છે એ એકબીજા રાજ્ય સાથે જોડાઈ શકતી નથી। છોટાઉદેપુર જિલ્લા મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે। તાલુકાઓમાં મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે। હાલ વાહન વ્યવહારો ST નિગમે પણ બંધ કરી દીધા હોય, જેનાથી એકબીજા શહેર સાથે અહીંની જાહેર જનતા જોડાતી નથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી આમ જે અમુક શહેરો છે ત્યાંના વેપારીઓ પણ હાલ આ પરિસ્થિતિને જોઈ એમની પણ વેપારીઓની પણ દયનીય હાલત થઈ હોય એવું જણાઈ રહ્યું છે। હાલ બીજી પરિસ્થિતિ એ છે કે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ આ બધાને જ આ પરિસ્થિતિ નડતી હોય, તો ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે, તો વહીવટી તંત્ર સત્વારે જાગીને જે તે બ્રિજો જે ક્ષતિગ્રસ્ત જણાય છે ત્યાં નીચે ડાયવર્ઝનો આપીને તાત્કાલિક આ છેડેથી બીજે છેડે જનતા જઈ શકે એ જનતાના હિતમાં નિર્ણય લેવો ખૂબ જ ઉચિત છે। શેખર રાઠવા,